જોતા તો તમને લાગતું હશે કે આ કેક છે, પણ આ કેક નથી, આ હેલ્ધી આઈસ્ક્રીમ છે. અને એટલા માટે હેલ્ધી છે કેમ કે આપણે એને બનાના અને કાજુથી બનાવી છે. તો જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાના અને કાજુથી મસ્ત હેલ્ધી આઈસ્ક્રીમ બનાવીશું. તો એના માટે અહીંયા 3 મોટી સાઈઝના બનાના લીધા છે. અડધો કપ કાજુને મેં 1 કલાક માટે પલાળી દીધા હતા. ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈશું, 2 ચમચી કોકો પાવડર અથવા તો ચોકલેટ પાવડર, અને થોડુંક આપણે અડધો કપ જેટલું દૂધ લઈશું, જેથી કરીને પેસ્ટ પીસાય એટલું દૂધ આપણે લેવાનું છે, વધારે નથી લેવાનું. અહીંયા તમારે ક્રીમનો ઉપયોગ કરવો હોય દૂધની જગ્યાએ તો પણ તમે કરી શકો છો. બધી જ વસ્તુને એક પછી એક આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અને મિક્સ કરવાનું છે. અહીંયા ખાંડની જગ્યાએ તમારે મિશ્રીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું છે. હવે આપણે આને પીસી લઈશું. એકદમ ઝીણું પીસવાનું છે, એકદમ બેટર હોય એ ટાઈપનું, જેથી કરીને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આવે આપણી આઈસ્ક્રીમનું. આ રીતનું પીસીને રેડી કરવાનું છે. તો હવે આપણે જે મોલ્ડમાં આપણે આઈસ્ક્રીમ બનાવવું હોય, તમારે ગુલ્ફી ટાઈપ બનાવવું હોય તો તમે એ ટાઈપ પણ બનાવી શકો છો. તો અહીંયા આપણે ચોકલેટ સિરપ લીધી છે ગાર્નિશિંગ માટે. આ ઓપ્શનલ છે, તમારે હોય તો જ એડ કરવાની, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે ડિઝાઇન બનાવી લઈશું, જેથી કરીને લુક સારો આવે અને બાળકોને ખૂબ પસંદ આવે છે. તો આ રીતે એક સળીની મદદથી આપણે ડિઝાઇન બનાવી લઈશું. તો ડિઝાઇન બનાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે આને ફ્રીઝ કરવાની છે. તો એને ફ્રીજમાં મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને. આ આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતના આઈસ ક્રિસ્ટલ પણ નથી જામતા અને એકદમ મસ્ત સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો ઓવરનાઇટ થઈ ગઈ છે. તો આઈસ્ક્રીમને હવે આપણે ડીમોલ્ટ કરી લઈશું પ્લેટમાં લઈને. તો આપણે પ્લેટ લઈ લઈશું અને આવી રીતે ડીમોલ્ટ કરીશું. ઉપરથી આપણે મિક્સ ડ્રાયફ્રૂટની કતરણ એડ કરીશું. ખૂબ સારો લુક આવે છે અને ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે. બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો આવી રીતે આપણે આઈસ્ક્રીમ ઉપર એડ કરીને ખવડાવીએ ને તો ચોક્કસથી ખાઈ જશે. અને ઉપરથી થોડીક આપણે ગાર્નિશિંગ માટે સિરપ એડ કરી છે ને થોડીક 1 મુઠ્ઠી આપણે ચોકો ચિપ્સ લીધી છે, એ પણ આપણે એડ કરી દીધી છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બનાના આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. નવા હોય ચેનલ ઉપર તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આઈસ્ક્રીમ બની ગઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બાઉલમાં સર્વ કરી લીધી છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.